મહામંથનમાં આજે પણ બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાંનો એક મુદ્દો પોલીસ અને એમની પ્રામાણિકતાને લઈને, જેના પર બાદમાં ચર્ચા કરીશું. પરંતુ પહેલી વાત જેના પર ચર્ચા કરવી છે, ટેરિફ વોર ચાલી રહ્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ટેરિફ લગાવવામાં આવ્યું બધા દેશો પર, એ ટેરિફને લઈને ચારેય તરફ ચર્ચા ચાલી રહી છે. કેટલાક દેશો મૂંઝવણમાં મુકાયા છે આ વાતને લઈને, કારણ કે 25%, 50% જેવું અલગ અલગ એના દ્વારા ટેરિફ લગાવવામાં આવ્યું છે. ત્યારે શું પરિસ્થિતિ છે દેશોની, એના પર ચર્ચા કરીશું. વિશ્વમાં અમેરિકાના ટેરિફ વોરની ચારેય તરફ ચર્ચા છે. હવે અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લગાવ્યું. અમેરિકાના આ નિર્ણયથી $87 અબજની નિકાસ પર અસર થઈ છે, જેમાં કાપડ, ડાયમંડ, આભૂષણ, ચામડા, રસાયણ ક્ષેત્ર, આ સાથે સમૃદ્ધિ ઉત્પાદન અને ઓટો પાર્ટ્સના ક્ષેત્ર, આ બધા જ ક્ષેત્રો પ્રભાવિત થયા છે. મેક અમેરિકા ગ્રેટ અગેન આ ઉદ્દેશ્યની સાથે અન્ય દેશો પર ટેરિફ તેને લગાવ્યો અને પોતાનો અન્ય જેટલા વાતો છે એને લઈને ટેરિફ લગાવ્યો. ભારત પર પહેલા 25% અને રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરો આ વાત કરવામાં આવી, પરંતુ એ નિર્ણય અને ત્યારબાદ તેને પાછું 25% લગાવ્યું, એટલે કુલ 50% જેટલો ટેરિફ લગાવાયો છે. હવે ભારતીયો આ નિર્ણયને લઈને થોડા મૂંઝાયા હતા જે તે સમયે, પરંતુ હંમેશા મુશ્કેલીમાંથી સારો રસ્તો કાઢી જાણનાર એ ભારતીયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ યુએસ ટેરિફ વોરની સામે કડક વલણ અપનાવ્યું. ગતરોજ એમને અમદાવાદમાં જ્યારે તેઓ આવ્યા હતા, ત્યારે અમદાવાદમાં એમણે એક સભાને સંબોધતા કહ્યું હતું કે ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગોના હિત એ મારા માટે સર્વોપરી છે. ત્યારબાદ એસસીઓ સમિટના જે દ્રશ્યો સામે આવ્યા, મોદી, પુતિન, જિનપિંગની મુલાકાત અને અનેક વાતોની વચ્ચે, આ તમામ વાતોની વચ્ચે એક વખત ત્યાં ધ્યાન જાય છે કે અમેરિકામાં ટ્રમ્પના આ નિર્ણય બાદ ત્યાંના લોકોની શું પરિસ્થિતિ હશે. કારણ કે ટેરિફ લાગુ કરી દેવામાં આવ્યો છે. પોતે જે આખું દેશ, આખી દુનિયા પર એનું રાજ કરવાનું એક વાત, અને આ સાથે તમામની વચ્ચે મેક અમેરિકા ગ્રેટ અગેન એ આખો એનો નારો, વિઝાને લઈને પણ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા. કડક તમામ નિર્ણયો વચ્ચે અમેરિકાની શું પરિસ્થિતિ છે એના પર વાત કરીશું. શું તેઓ આ નિર્ણયથી ખુશ છે? ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર ભારે ટેરિફ લાદનાર અમેરિકી રાષ્ટ્રપતિની સામે અમેરિકામાં બળવો થયો છે. અમેરિકામાં લેબર ડે નિમિત્તે ઘણા શહેરોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. લેબર ડે પર અમેરિકાના ઘણા શહેરોમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતર્યા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી. અમેરિકામાં કામદારોની આજીવિકા માટે વ્યાજબી વેતનની માંગ કરવામાં આવી અને ટ્રમ્પે હવે જવું પડશે ના નારા ન્યૂયોર્કમાં રાષ્ટ્રપતિના જૂના ઘરની બહાર ગુંજી ઉઠ્યા હતા. શિકાગોમાં પણ એક ટ્રમ્પ ટાવરની બહાર વિરોધીઓ એકઠા થયા હતા. તેમણે નો નેશનલ ગાર્ડ અને લોક હિમ અપના નારા લગાવ્યા હતા. ત્યારે આ વિરોધ થઈ રહ્યો છે અમેરિકામાં પણ. ત્યારે એ સવાલની સાથે આજનું આ મહામંથન કરીશું કે અમેરિકામાં ટ્રમ્પનો વિરોધ કેમ થઈ રહ્યો છે. ત્યારે અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમના દ્વારા નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે, ભારત જેના પર પહેલા તો ખૂબ સારા એવા સંબંધો હતા, બંને દેશના નેતાઓ એક સાથે, ત્યારની મિત્રતા જોઈને અને ત્યારબાદ કેટલાક વર્ષો બાદ શું સ્થિતિ મિત્રતાની થઈ છે, શું સ્થિતિ એ તમામ વાતની થઈ છે. એ સાથે સૌથી મહત્વની વાત અહીંયા એ થઈ જાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો ટેરિફને લઈને, પહેલા 25% જો રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ નહીં કરો, કારણ કે એ આડકતરી રીતે તમે યુદ્ધને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન આપી રહ્યા છો, એ વાત તેના દ્વારા કરવામાં આવી. અને ઓઇલ ખરીદવાનું બંધ નહીં કરો તો ઉપરથી 25%, એટલે કે ટોટલ 50% જેટલું ટેરિફ લગાવી દેવામાં આવ્યું. અને 50% ટેરિફ લાગ્યા બાદ ભારતના કેટલાક એવા ઉદ્યોગો કે જે નિકાસ પર ડિપેન્ડ હતા, એ તમામ ઉદ્યોગોમાં એક વાતને લઈને ચિંતા વ્યાપી કે હવે શું કરીશું. પરંતુ ભારતીયો એ હંમેશા આપદામાંથી અવસર શોધતા હોય છે. એસસીઓની મીટિંગ સૌ કોઈએ જોઈ, એટલે હવે એક આશા એ તરફ પણ છે કે 3 દેશો જે ભેગા થયા છે, ઇન્ડિયા, ચાઇના અને રશિયા,
અને સાથે કેટલાય દેશો પણ હતા. પરંતુ આ 3 દેશો હવે એમની આગામી નીતિ શું રહેશે? કારણ કે ચાઇના અને ભારત પર બંને પર જે રીતના ટેરિફ લગાવવામાં આવ્યા છે, એ ટેરિફ બાદ આ બંને દેશ દ્વારા કઈ રીતે આગળના પગલા લેવામાં આવશે, સૌ કોઈની નજર ત્યાં છે. અને જે ટ્રમ્પ દ્વારા જે વાયદા આપવામાં આવ્યા હતા, ત્યાંના લોકોને વચનો આપવામાં આવ્યા હતા, તો લોકો હવે એવી કહી રહ્યા છે કે માત્ર વાયદા વચનોની વાતો ન કરો, પરંતુ એને અમલમાં પણ લાવો. એટલે ક્યાંક ને ક્યાંક અમેરિકાના લોકો દ્વારા પણ એ વાતને લઈને વિરોધ થઈ રહ્યો છે. પછી ત્યાંની વસ્તુઓ મોંઘી થઈ છે, લોકોને પણ ક્યાંક એ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે જગત જમાદાર થવા માટે જે નિર્ણય લેવામાં આવ્યા છે, તો એ પાછળની પરિસ્થિતિ ત્યાંના સામાન્ય લોકોની શું છે? ત્યાંના સામાન્ય લોકો કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે? તેઓ રસ્તા પર ઉતર્યા છે, તો શા માટે તેઓ રસ્તા પર ઉતર્યા છે? એવી કઈ કઈ મુશ્કેલીનો એમને સામનો કરવો પડ્યો કે જેના કારણે તેમને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ રસ્તા પર ઉતરવું પડ્યું છે, એમને લઈને વિરોધ કરવો પડ્યો છે? આજ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં. આપણી સાથે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર USIFCના જોડાયા છે નીરવભાઈ પટેલ. નીરવભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. નીરવભાઈ, સૌથી પહેલા આપની પાસેથી એ જાણવું છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો, ટેરિફ વોર ચાલી રહ્યું છે, એની ચારેય તરફ ચર્ચા ચાલી રહી છે. આ તમામની વચ્ચે ચર્ચાઓ એ મુદ્દા પર ઘણી બધી કરી કે ભારતમાં શું અસર થશે, ભારતના લોકો કેટલા મુશ્કેલીમાં મુકાશે, હેરાન પરેશાન કેટલા થશે. પણ હવે એ જાણવું છે કે આ નિર્ણય બાદ અમેરિકન લોકોની શું પરિસ્થિતિ છે? ટેરિફ વોરમાં એવું છે જેટલી પણ કન્ટ્રીમાંથી અને જ્યાંથી પણ અમેરિકા પરચેસ કરે છે, મેજોરિટી વસ્તુ રો મટીરિયલ જે આવે છે અમેરિકામાં બધી ત્યાંથી પરચેસ થાય છે. જેવું કે મેડિકલ ઇક્વિપમેન્ટ, મેડિસિન છે, ઘણી બધી મેડિસિન અને મેડિકલ સપ્લાયઝ ઇન્ડિયાથી આવે છે અને ચાઇનાથી આવે છે. બે જગ્યાએ અત્યારે ટેરિફ વોર ના લીધે થઈ અને જે રીતે ટ્રમ્પે ટેરિફ આવ્યા છે, એ દવાઓ મોંઘી થવાની શરૂઆત થઈ ગઈ છે. આજે સિમ્પલ ડાયાબિટીસની મેડિસિન છે લગભગ $25-26 મહિનાનો પ્રિસ્ક્રિપ્શન પડતું હતું. એ જ મેડિસિન અત્યારે લગભગ $60-65 થઈ છે. ઇફેક્ટ ખૂબ આવી રહી છે. ટેરિફ ક્વેશ્ચન અમેરિકન્સ અને અમેરિકાના લોકોને એક ક્વેશ્ચન એ છે કે ટેરિફ વધશે કોણ પે કરશે? આપવાનું તો અમેરિકન્સ જ છે ને, બીજા દેશના લોકો તો આપવાના નથી. જે વસ્તુ બહારથી આવે છે, ઇમ્પોર્ટ થાય છે, ઇન્ડિયાથી આવે છે, ચાઇનાથી આવે છે કે બીજા દેશોમાંથી આવે છે, જે ઇમ્પોર્ટ થાય છે એ ઇમ્પોર્ટ ઉપર ડ્યુટી લાગી રહી છે અને એ ડ્યુટી કોણ પે કરશે? વેપારી તો ભરવાના નથી, મોકલનાર દેશ નથી ભરવાનો. ઇફેક્ટ અમેરિકન્સને થઈ રહી છે અને ઘણા અમેરિકન્સ હવે જાણી ચૂક્યા છે, એમને ખબર પડી રહી છે, એટલે મોટા પાયા ટેરિફ વોરનો અહીંયા વિરોધ થઈ રહ્યો છે. ઓકે સર, આપની પાસેથી એ પણ જાણવું છે કે 18 જુલાઈ 2025ની એ વાત હોય, ગુડ ટ્રબલ લિવ્સ ઓન નામના એક વિરોધ આંદોલન 50 જેટલી અલગ અલગ જગ્યા પર લોકોએ હાજરી દર્શાવી હતી, વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે બીજી વાત, વિચિત્ર નિર્ણય તેમના દ્વારા જે લેવામાં આવ્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યા છે એમના દેશને લઈને, ત્યારે લોકો રસ્તા પર ઉતર્યા છે અને તેમનું એ કહેવું છે પ્રદર્શનમાં કે આપણે આપણા દેશના ઇતિહાસની આ સૌથી ભયાનક ક્ષણોમાંથી પસાર થઈ રહ્યા છે. એટલે અત્યાર સુધી જે નિર્ણય નથી લેવામાં આવ્યા એ હવે લેવાઈ રહ્યા છે અને આ ભયાનક ક્ષણ કેવી રીતે દર્શાવી છે એમના દ્વારા? જે રીતે મોંઘવારી વધી રહી છે, જે રીતે ICS કરીને જે ડિપાર્ટમેન્ટ છે એને સ્વતંત્રતા આપવામાં આવી છે, લોકોને કેન્દ્રિત કરે છે, તેના ઘરના દરવાજા ખટખડાવી અને એની પાસે લોકો ડોક્યુમેન્ટ્સ માંગે છે, તો એ ડોક્યુમેન્ટ્સ ના જનરેટ કરી શકે, ના પ્રોવાઈડ કરી શકે, પેરેસ કરી અને કોઈ પણ જેલમાં પૂરી દેવામાં આવે છે. અને એ સ્પેશિયલ જેલમાં કોઈને લોયર વગર કોઈને એક્સેસ નથી, એ પણ ઇમિગ્રેશન લોયર જ હોવો જોઈએ તો જ એને એક્સેસ છે. એટલે આ જે બધા જે સ્વતંત્રતા આપવામાં આવી છે, કદાચ અમેરિકા માટે સારું હોઈ શકે, સારા આશયથી સ્વતંત્રતા આપવામાં આવી છે, પણ આઈસે એનો અર્થનો અનર્થ કરી નાખ્યો છે. એમની મરજીથી ચાલે છે, કોઈનું સાંભળતા નથી, લોયર્સને એપોઇન્ટમેન્ટ નથી આપતા. બધા ગ્રીન કાર્ડ હોલ્ડર, પરમનન્ટ રેસિડેન્ટ્સ પણ આનો શિકાર બન્યા છે. છેવટે કોર્ટ એમને છોડી દે છે, પણ ત્યાં સુધી જે 15-20 દિવસ 30 દિવસ એમને જે પેઇનમાંથી સફર થવું પડે છે, જે પ્રોબ્લેમમાંથી સફર થવું પડે છે, એનો તો એનો લેટિન અમેરિકન્સ છે એ લોકો ઘણો વિરોધ કરી રહ્યા છે, કેમ કે એ લોકો ઉપર જ વધારે તો એક્શન લેવામાં આવે.
સર, આ તમામની વચ્ચે હાલના અમેરિકન લોકો શું કહી રહ્યા છે, એમની શું સ્થિતિ છે, એ પણ એકવાર જાણવું છે. ઘણા બધા અમેરિકન્સ, ઇવન ઇન્ડિયન કોમ્યુનિટી પણ એક સમયે ટ્રમ્પની ફેવરમાં હતા. પ્રેસિડેન્ટ ટ્રમ્પની યાદ બધા ઈચ્છતા હતા કે ટ્રમ્પ આવી બધું સારું કરશે. જે રીતે અતિશય સોશિયાલિઝમ ફેલાઈ રહ્યું હતું અમેરિકામાં, એ રીતે બધાને હતું કે કંઈક થવું જોઈએ અને બધા ખૂબ ખુશ હતા. ઘણા ભારતીયોએ પહેલી વખત રિપબ્લિકન્સને મદદ કરી અને એમને જીતવામાં મદદ કરી. અત્યારે બધા જ ડિસઅપોઇન્ટેડ છે. ઇન્ડિયન અમેરિકન ખૂબ તકલીફમાં છે અત્યારે, ખૂબ પેટમાં છે કે અમે કેમ એમને મદદ કરીએ. કોમ્યુનિટી અને અલગ અલગ સ્તરે ક્યાંય કોઈ જાતનો ખાસ ડાયલોગ નથી, ક્યાંય કોઈને બોલાવવામાં નથી આવતા, પૂછવામાં નથી આવતું અને સમહાવ એક જાતનો હેટ્રેડ પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરફથી ચાલી રહ્યો હોય એવું લાગે. ઓકે, જ્યારે ઇલેક્શન ચાલી રહ્યું હતું ત્યારે એમના દ્વારા જે લોકો સુધી વાયદા વચનોની વાત કરવામાં આવી હતી, તો શું એને લઈને યોગ્ય કામ થઈ રહ્યું છે ત્યાં? વાયદા વચનોની જો વાત કરીએ તો ઇઝ લાઈક અ પોલિટિશિયન, જેમ બીજા પોલિટિશિયન હોય છે એ રીતે જયારે વાયદા વચન એમણે આપ્યા પણ હજી સુધી કંઈ ખાસ થયું નથી. વસ્તુઓની પ્રાઇસ જે વધવાની હતી અતિશય વધી રહી છે, એના ઉપર કંટ્રોલ નથી આવ્યો. ઉપરથી એમણે જે 50%, 25%, 75% ટેરિફ માર્યા છે દેશો પર, કે જે લોકો અહીંયા ફૂડ, ડ્રગ્સ અને બીજી જરૂરિયાતની વસ્તુઓ સપ્લાય કરે છે આ દેશમાં, એ લોકો ઉપર જ એમણે ટેરિફ માર્યા છે દેશ ઉપર. એના લીધે તો એને સામાન્ય ગ્રોસરીથી લઈ અને બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે. હા, તો સર, જે નિર્ણય લેવાયો છે, આપે કહ્યું કે જે ડ્રગ્સની વાત હોય, મેડિસિનની વાત હોય, બધી જગ્યાએ જ્યાંથી ભારત તરફથી અથવા તો અન્ય દેશ તરફથી આ બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવતી હતી, પૂરી પાડવામાં આવતી હતી. હવે આપની પાસેથી એ જાણવું છે કે આ જે નિર્ણય લેવામાં આવ્યો, ક્યાંક 50%, ક્યાંક 25% જે ટેરિફની આખી વાત કરી દેવામાં આવી અને વિશ્વ પર છવાઈ જવું છે, તો પછી ત્યાંની પરિસ્થિતિ શું થશે? શું લોકો આ બેર કરી શકશે? કારણ કે એક તરફ મોંઘવારી પણ એટલી વધવાનો ડર છે, લોકોમાં ભયનો માહોલ પણ છે, ક્યાંક રોષ પણ જોવાઈ રહ્યો છે. તો આગામી સમય કેવો રહેશે અને આગામી સમયમાં લોકોનું એ માનસિકતા શું થશે આ વાતને લઈને? અમેરિકા છે ને ગ્રેટ ડિપ્રેશન તરફ જઈ રહ્યું છે. જે 2002 થી 2011 સુધી વચ્ચે જે મંદી આવી હતી, એમાં ખાસ કરીને 2008 થી 2011 ની વચ્ચે જે ગ્રેટ ડિપ્રેશન હતું અમેરિકામાં, એ જ માહોલ અત્યારે ફરીથી બની રહ્યો છે. એ રીતે વસ્તુઓની પ્રાઇસ વધી રહી છે, લોકો પાસે પૈસા નથી. પહેલી વખત રિટેલ 5.7% ડાઉન નોંધાયું છે. એ પણ ખૂબ પ્રાઇસો વધી છે છતાં પણ ડાઉન નોંધાયું છે. એનો મતલબ કે એક દુકાનની થેલીની કિંમત જે ગયા વર્ષે વેચાઈ હતી એના કરતા ભાવમાં વધારો છે, છતાં પણ 5.7% ઓછું વેચાણ થયું છે. એટલે એનો મતલબ કે લોકો ક્યાંક ડિપેન્ડન્ટ અને સેવિંગ મૂડમાં આવી ગયા છે કે આ ઇકોનોમીનું કંઈ પણ થઈ શકે છે, પોતાનું સ્પેન્ડિંગ નથી રહ્યું. પ્લસ સાથે સાથે લોકોની ઇન્કમ પણ ઘટી છે. કામ ધંધા જે ખરેખર હોવા જોઈએ, જેટલી જોબ ઓપનિંગ હોવી જોઈએ, નથી. અમેરિકા ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ ધ ગ્રેટ ડિપ્રેશન. હવે જોઈએ છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ હવે કેવી રીતે રોકી શકે. તો સર, આટલું બધું અમેરિકાને જો મુશ્કેલીમાં મૂકી દીધું હોય અમેરિકન લોકોને, તો પછી ગ્રેટ અમેરિકા કેવી રીતે બનાવી શકશે? કારણ કે ટેરિફની વાત કરવામાં આવે, બીજા દેશ પર રોફ જમાવવા માટે આટલું ટેરિફ લગાવી દીધું, પણ એના દેશના લોકોની હાલત શું થશે? તો પછી અમેરિકાને અગેન ગ્રેટ કેવી રીતે કરી શકશે? આઈ થિંક એમની કોઈ પોલિસી હશે, એમનો કોઈ આઈડિયા હશે, એમનો કોઈ પ્લાન હશે. હજી સુધી એમણે ડિસ્ક્રાઇબ નથી કર્યો પ્લાન. તો કહેશે તો ખબર પડશે કે એમનો શું આઈડિયા છે, કયા પાયા પર અમેરિકાને લઈ જવું છે. ધીસ ઇઝ ગ્રેટ નેશન. અમેરિકા ઇઝ અ ગ્રેટ નેશન. અને there are some other politicians, success politicians in America as well. I don't need the president. So hopefully બીજા જે લીડર્સ છે એ સામે આવે અને જો કોઈ પોલિસીમાં ઉણપ થશે, જો કોઈ એમને ઇન્ટરપ્શન કરવું પડે એની અંદર, તો આઈ થિંક ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ કે એમને કરવું જોઈએ અને દેશની અને દુનિયાની સ્થિતિ બદલવામાં મદદ કરે.
ઓકે, તો અહીંયાથી જેટલા સ્ટુડન્ટ છે કે જેમને અમેરિકા ભણવા માટે આવવું છે, ત્યાં જોબ માટે આવવું છે, હવે આ પરિસ્થિતિની વચ્ચે એમને કેવા નિર્ણય, કઈ સાવચેતીની સાથે ત્યાં આવવું જોઈએ? સ્ટુડન્ટની સિચ્યુએશન તો છેલ્લા 6 વર્ષથી ખરાબ છે. દર વર્ષે લગભગ 35 થી 45 હજાર H1 નવા એપ્લાય થાય છે અને એની સામે સ્ટુડન્ટની આવવાની સંખ્યા લગભગ 6.5 થી 7 લાખ છે વર્ષે. એટલે બાકીના જે 3-4 લાખ સ્ટુડન્ટ દર 2 વર્ષે પાછળ જવું જ પડે છે, એમની પાસે કોઈ રસ્તો નથી. એટલે જે પણ સ્ટુડન્ટ આવતા હોય, હજી પણ એમાં ડેફિશિયન્સી તો છે. ત્યારે કદાચ 1.5-2 લાખ સ્ટુડન્ટ થઈ ગયા છે, જે 5 લાખ આવતા હતા એની જગ્યાએ. એટલે આજે 1.5-2 લાખ આવે છે, એમને પણ એ રીતે તો રેડી રહેવું જ પડશે કે એમને દર 4 સ્ટુડન્ટ એક જ જેટલે અહીંયા કદાચ H1 બી મળશે, બાકીના તો એની ઓલ્ટરનેટ વ્યવસ્થા કરીને એને પાછું જોયું. એટલે મારો પણ બધા સ્ટુડન્ટ્સને એમ છે કે જો તમને એવું લાગે છે કે તમે ક્વોલિફાય થઈ શકવામાં, તો જ તમે આપો, નહીં તો તમે દેશના અને મા બાપના પૈસા ના આવી શકો. ઓકે સર, આ જેટલા લોકો રસ્તા પર ઉતર્યા છે અમેરિકન્સ, નો નેશનલ ગાર્ડ, લોક હિમ અપ, આ નારા સાથે એમના દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એ વિરોધ પ્રદર્શન ક્યાં સુધી ચાલશે અને ઠારવા માટેના શું પ્રયત્નો રહેશે? આપની નજરે શું લાગી રહ્યું છે? અમેરિકામાં સેકન્ડ લેંગ્વેજ એ હિસ્પેનિક છે અને હિસ્પેનિક કમ્યુનિટી અત્યારે જે રસ્તા ઉપર ઉતરી છે, નો નેશનલ ગાર્ડ, લોક હિમ અપ કરીને, મને નથી લાગતું કે આ લડત હવે બંધ. આ ખરેખર લાંબી ચાલશે અને એ લોકો એમના રાઇટ માટે, પ્લસ એ લોકો બોર્ડર શેરિંગ કન્ટ્રીઝ છે, એટલે એમને કોઈ પણ રીતે અમેરિકામાં રહેવું છે. બીજું કે અમેરિકાને પણ ખરેખર એમની જરૂર છે, નહીં તો આ ખેતરોમાં અને રોડ કન્સ્ટ્રક્શન, ખેતર અને બીજા જે લેન્ડસ્કેપિંગના કામ છે એ કેવી રીતે કરવા પડશે? ધેર ઇઝ નો વે કોઈ બીજું આ કામ કરી શકે. આ લોકોનું સ્કિલ છે અને એ લોકો જ કરી શકે છે. એટલે કદાચ આ લડત લાંબી ચાલશે જ્યાં સુધી કોઈ ખાસ અને કોઈ સારો નિર્ણય નહીં આવે. બીજું કે અમેરિકાની ઇકોનોમીમાં, અમેરિકાની પોલિટિક્સમાં લેટિન અમેરિકાનો અને હિસ્પેનિક અમેરિકાનો એક ખૂબ મોટો અવાજ છે અને આ અવાજ એ બહાર આવી રહ્યો છે. ક્યાંક કોઈ અંશે ડેમોક્રેટ પાર્ટી પણ એમને મદદ કરી રહી છે, તે લોકોને પોલિટિકલ સપોર્ટ પણ છે. એટલે આ કદાચ આનો અંત જલ્દી નહીં આવે, એ કોઈ નિર્ણય લાવીને અંત પર આવશે એવું મને લાગે છે. ઓકે સર, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો અમેરિકામાં આ રીતે વિરોધ શા માટે થઈ રહ્યો છે? કમ્યુનિટી કે જેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, સરે જે રીતે જણાવ્યું, વાતચીત કરી કે એ રોડ કન્સ્ટ્રક્શનને લઈને કામ હોય, ખેતીને લઈને કામ હોય કે અન્ય પછી જેટલા કામો છે, એ કામોમાં નિપુણ લોકો છે. હવે એમની સામે જો આ રીતે કોઈક વાત કરવામાં આવી રહી છે અને તેઓ રસ્તા પર ઉતર્યા છે, એટલે કે આ લડત એમની જે છે એ લાંબી ચાલશે.